નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ગણિત પ્રકરણ 3 ચતુષ્કોણની સમજ. આ અગાઉના ભાગમાં આપણે પ્રકરણ 3.3ના 1 થી 6 દાખલા પૂર્ણ કર્યા હતા. સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો જો તમને સરળતાથી આવડતા હોય તો આ દાખલા છે આપણે સરળતાથી કરી શકીએ છીએ. સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુના ખૂણા, સામસામેની બાજુ, પાસપાસેની બાજુ, પાસપાસેના ખૂણાઓ અને વિકર્ણને લઈને જે ગુણધર્મો છે એ તમારે ફરીથી એક વખત જોઈ લેવાના. ચલો, આ ભાગની અંદર આપણે દાખલા નંબર 7 થી 12 દાખલા જે છે એ કઈ રીતે કરી શકાય છે અને એમાં ચતુષ્કોણના ગુણધર્મો કઈ જગ્યાએ કેવી રીતે લાગે છે તે આપણે સમજીએ. જોઈએ દાખલા 7 થી 12. દાખલો નંબર 8. નીચેની આકૃતિ GUNS અને RUNS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એક્સ અને વાય શોધો. લંબાઈ સેન્ટીમીટરમાં આપેલી છે. તો એક સમાંતર બાજુ ચતુષ્કોણ અહીંયા આપેલો છે. હવે એના સામસામેની બાજુ જે છે એ આપણે ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ GUNS ની સામસામેની બાજુ છે એ સમાન હોય છે. તો તમે જોઈ શકો છો GS અને NU એ બે સામસામેની બાજુ છે જે એકરૂપ હોય. સામસામેની બાજુ હંમેશા એકરૂપ હોય એટલે કે એના માપ જે છે એ સમાન હોય છે. તો હવે શું થશે? તો આપણે એક સાદું સમીકરણ લખી દઈએ કે બાજુનું માપ GSનું 3x છે બરાબર NUનું માપ આપેલું છે 18 છે. અહીંયા 18 સેન્ટીમીટર છે એમ સમજવાનું છે આપણે. તો શું થશે? 3 ગુણાકાર તો જમણી તરફ લઈ જતા ભાગાકારમાં જશે એટલે x બરાબર 18/3 થશે. તો કેટલા થશે? જુઓ, 3 એકા 3, 6 તેરી 18. તો 6 x બરાબર 6 સેન્ટીમીટર આપણે મળ્યા. હવે GU બરાબર આપણે એની સામેની બાજુ તમે જોઈ શકો છો કે NS છે. તો સામસામેની બાજુ એકરૂપ હોય છે. તો GU બરાબર કેટલા છે? તો તમે જોઈ શકો છો 3y - 1 છે. આપણે એના કિંમત મૂકીએ છીએ અને NS બરાબર કેટલા છે? તો NS બરાબર 26 સેન્ટીમીટર છે. હવે તમે જોઈ શકો છો કે 3y - 1 છે તો -1ને જમણી તરફ લઈ જઈએ એટલે કે એની વિરોધી પૂર્ણાંક સંખ્યા આપણે ઉમેરીએ છીએ એટલે 26 + 1 થશે. હવે 26 ને કેટલા થશે? 27. તો 3y બરાબર આપણે 27 મળે છે. હવે y જે છે એના સગુણક તરીકે 3 છે. તો y બરાબર 3 ભાગાકારમાં જશે એટલે 27 આપણે 3 થશે. તો y બરાબર કેટલા થશે? 9 તેરી 27 એટલે કે અતિસંક્ષિપ્ત રૂપ આપતા આપણે y બરાબર છે એ 9 મળે છે. તો 9 સેન્ટીમીટર અહીં આપણે y મળે. તો આપણે જવાબ શું થશે? આમ x બરાબર 6 સેન્ટીમીટર અને y બરાબર 9 સેન્ટીમીટર આપણે એનો જવાબ મળે છે. આપણે અહીંયા એક આકૃતિનો જવાબ જે છે એ શોધ્યો છે. હવે એવી જ એક બીજી આકૃતિ આપેલી છે તો એનો જવાબ પણ આપણે શોધીએ છીએ. પણ આ આકૃતિ છે RUNS. તો સમાંતર બાજુ ચતુષ્કોણ રંશના વિકર્ણો પરસ્પર દુભાગે છે. કારણ કે અહીં વિકર્ણોની વાત આપેલી છે ને વિકર્ણોના માપ આપેલા છે. તમે જોઈ શકો છો y + 7 અને એનો બીજો જે વિકર્ણ છે એના 2 ભાગ કરીએ આપણે અને મધ્યમાં કોઈ એક બિંદુ લઈ લઈએ તો 20 અને y + 7 છે એ સમાન થાય. તો 7 છે એ જમણી તરફ લઈ જઈએ એટલે 20 - 7 થશે. તો y બરાબર તેથી y બરાબર થશે 20માંથી 7 જશે તો 13 રહેશે. તો આમ 13 સેન્ટીમીટરનું માપ જે છે એ જ્યાં y લખેલા છે ત્યાં થશે. હવે એનો તાળો મેળવવો હોય તો જોઈ શકો yને આ 13 ને 7 છે 20 થશે અને સામે પણ 20 છે. હવે બીજું છે x + y બરાબર 16. બીજું વિકર્ણ તમે જુઓ, એક બાજુ 16 આપેલા છે, બીજી બાજુ x + y છે. દુભાગે છે એટલે બે સરખા ભાગ પાડે છે. બે ભાગના માપ સમાન હોય છે. તો x + y. તો y ની કિંમત આપણે અગાઉ શોધી છે. કેટલી છે? 13 છે.
तो अहीं आपणे y ने काढी नाखीए अने 13 मूकी दઈએ किंमत, तो x वत्ता 13 बराबर 16 मळशे। हवे 13 ने जमणी तरफ लई जईए एटले के बादबाकी स्वरूपे, तो 16 माइनस 13। तो अहीं x बराबर केटला थशे विचारीने कहो। 16 मांथी 13 जशे तो केटला रहेशे? हाँ, तमारो जवाब साचो छे। 16 ओछा 13 बराबर 3 थशे। तो अहीं आपणे x बराबर 3 मळ्या। तो बने जवाब मळी गया। आपणे y नो जवाब पण मळी गयो, x नो पण मळी गयो। तो x बराबर 3 सेंटीमीटर अने y बराबर 13 सेंटीमीटर छे। तो આવી રીતે વિકર્ણના દુભાગે છે એ સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ગુણધર્મ જે છે એ ગુણધર્મને આધારિત છે એ આપણે આવો દાખલો કર્યો। દાખલા નંબર 9 જોઈએ। અહીં તમે જોશો તો બે સમાંતર બાજુ ચતુષ્કોણ છે। હવે એ બે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમાં રિક્સ અને ક્લુ છે। तो रिक्स ए समांतर बाजू चतुष्कोण है। तमे जो आकृति में पहलो चतुष्कोण है ए समांतर बाजू चतुष्कोण है, रिक्स नाम आपेलू है। तो समांतर बाजू चतुष्कोणना खूणाना मापनो सरवाळो जे छे पास पासेना ए 180 अंश थाय, एटले के पूरक होय छे। ए खास ध्यान राखवानुं। तो अहीं आर मापकोण आर वत्ता मापकोण के आ बनेनो सरवाळो जे छे ए 180 अंश थशे। एमां केनुं माप आपेलुं छे, आरनुं माप आपेलुं नथी, एटला माटे आपणे बे बाजू एवी पसंद करीए छीए कि ज्यां एक माप आपेलुं होय। तो आर वत्ता केनुं माप छे केटलुं छे? तमे आकृतिमां जोशो तो तमने ए माप देखाशे जे 120 अंश छे, बराबर थशे 180 अंश। हवे 120 अंशने आपणे जमणी तरफ लई जईए तो 180 अंश ओछा 120 अंश। तो अहीं आपणे मापकोण आरनी किंमत छे ए मळी जाय छे। तो 180 मांथी 120 अंश बाद करवामां आवे तो 60 अंश रहेशे। तो अहीं खूणो आर छे ए आपणे मळी गयो 60 अंश। हवे तमने ख्याल छे के सामसामेना खूणा छे ए समान होय छे। तो आरनो खूणो सामे कयो छे जोईने कहो? हाँ, मापकोण एस छे। तो बने खूणा सामसामेना होवाथी ए एकरूप होय। जो माप आरनुं माप जे छे ए 60 अंश होय तो एसनो केटलो होय विचारीने कहो? हाँ, 60 अंश ज होय। तो अहीं एसनुं माप पण आपणे मळी गयुं 60 अंश छे। हवे क्लूनी अंदर जईए आपणे, कारण के आपणे आखरे तो एक्स शोधवानो छे। तो क्लू ए समांतर बाजू चतुष्कोण छे, एमां पण आपणे मापकोण एल जे छे CL UE छे, एमां एल बराबर मापकोण ई थशे, कारण के सामसामेना खूणाओ एकरूप होय छे एटला माटे। तो अहीं एल बराबर तमने माप आपेलुं छे, केटलुं छे आकृति जोईने जोवो 70 अंश। तो एनो सामेनो खूणो ई छे तो ईनुं माप पण केटलुं थशे 70 अंश ज थशे। हाँ, तो हवे आपणे ईनुं माप पण मळी गयुं। हवे विचारो ईनुं माप अने आ एस छे अने एक बीजो त्रीजो खूणो एक्स छे, ए त्रिकोण रचे छे। तमे जोई शको छो अहींया त्रिकोण छे। तो त्रिकोणना 3 मापनो खूणानो सरवाळो 180 अंश थाय ए आपणे ख्याल छे। हवे ईनुं माप पण खबर पड़ी गई, एसनुं माप पण खबर पड़ी गई, तो त्रीजो खूणो तो आपणे आरामथी शोधी शकीए। ई बराबर 70 अंश, मापकोण एस बराबर अगाऊ शोध्यो तो ए 60 अंश वत्ता एक्स माप आपणे एक्स ज राखीए बराबर आ त्रणेय खूणाना मापनो सरवाळो जे छे ए 180 अंश थशे। तो आपणे અહીં લખી નાખશું 180 अंश। હવે શું થશે? 70 અને 60 નો સરવાળો કરવો જોઈએ 130 અંશ વત્તા x બરાબર 180 અંશ। હવે 130 અંશ છે એને આપણે જમણી તરફ લઈ જઈએ તો કેટલા આવશે? તો 180 અંશ ઓછા 130 અંશ। તો 180 માંથી 30 જશે તો કેટલા રહેશે? हाँ, सरल है, 50 अंश रहेशे। तो अहीं एक्सनु जे माप शोधवानी बात करी थी ए एक्सनु माप है 50 अंश थशे। तो आवी रीते बे समांतर बाजू चतुष्कोणने साँकळीने एक त्रिकोण रचाणो तो ए त्रिकोणने लईने आपणे आ एक दाखलो कर्यो जेनुं माप है 50 अंश। दाखला नंबर 10, नीचेनी आकृति
સમલંબ ચતુષ્કોણ કેવી રીતે છે તે સમજાવો. કઈ બે બાજુ પરસ્પર સમાંતર છે? એ સમલંબ ચતુષ્કોણનો ગુણધર્મ પણ આપણે ખ્યાલ હોવો જોઈએ કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુની એક જોડ છે એ સમાંતર હોય તો એ સમલંબ ચતુષ્કોણ છે. તો અહીં તમે જોઈ શકીએ છીએ કે બે માપ આપેલા છે, માપકોણ એલ આપેલું છે ને માપકોણ એમ પણ આપેલું છે. હવે સમાંતર છે બે બાજુ એ સાબિત કરવા માટે પણ આપણે બીજો એક ગુણધર્મનો ઉપયોગ કરવો પડશે. અહીં તો માપકોણ એલ વત્તા માપકોણ એમ બરાબર 180 અંશ થવા જોઈએ. તો આપણે અહીંયા બંનેનો 180 અંશ થાય છે કે નહીં એ પણ ચકાસીશું. 180 અંશ એટલા માટે કે સમાંતર બાજુ ચતુષ્કોણ અને એની છેદિકાથી બનતા અંતઃકોણ જે છે એનું માપ 180 અંશ થાય એટલા માટે. તો એલ બરાબર 100 અંશ છે અને એમ બરાબર 80 અંશ છે. તો અહીં આપણે 80 અંશ વત્તા 100 અંશ બરાબર 180 અંશ થાય છે. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે 180 અંશ થાય છે તો આપણે એમ કહી શકીએ કે રેખાખંડ એમ એન એટલે કે ઉપરનો રેખાખંડ છે એ અને નીચેનો કે એલ છે અને એની છેદિકા તમે જોશો તો એલ એમ છે. છેદવાથી બનતા છેદિકાની એક જ બાજુ આવેલા અંતઃકોણ છે અને આ અંતઃકોણ હમણાં ઉપર સાબિત કર્યા કે જેનો સરવાળો 180 અંશ થાય છે એટલા માટે પૂરક કોણ છે. તો શું સાબિત થાય? જો બંનેનો સરવાળો 180 અંશ થાય તો બંને રેખા છે એ સમાંતર રેખા છે એમ કહી શકીએ. તો તેથી એમ કહી શકીએ કે રેખાખંડ એમ એન સમાંતર રેખાખંડ કે એલ. તો આ સાબિત થઈ ગઈ. તો અહીં આપણે જોઈ શકીએ કે ચતુષ્કોણ કે એલ એમ એનમાં એક બાજુની એક જોડ સમાંતર છે જેથી આ ચતુષ્કોણ છે એ સમલંબ ચતુષ્કોણ છે એમ કહી શકીએ. બીજો પ્રશ્ન હતો કે કઈ બાજુ પરસ્પર સમાંતર? તો રેખાખંડ કે એલ અને રેખાખંડ એમ એન છે એ બે બાજુ પરસ્પર સમાંતર છે. માત્ર એક જ જોડ સમાંતર હોવી જોઈએ અને બે પાસેના ખૂણાનો સરવાળો છે એ અહીંયા 180 અંશ થાય છે એ સાબિત કરીને આપણે અહીંયા દાખલો કરી જોઈએ. હવે દાખલો જોઈએ છે 11મો દાખલો. તો અહીંયા આપેલું છે કે આકૃતિ 3.33 જુઓ અને એ બી સમાંતર ડીસી હોય તો માપકોણ સી શોધો. એનો મતલબ એમ કે સમલંબ ચતુષ્કોણ છે. તો ચતુષ્કોણ એબીસી સીડીમાં એબી રેખાખંડ એબી સમાંતર ડીસી છે. હવે જો સમાંતર હોય તો એના બે ખૂણા અંતર્ગત હોય છે એ અંતર્ગતનો સરવાળો 180 અંશ થશે. તો અહીંયા તો એટલું સાબિત થઈ ગયું કે ચતુષ્કોણ એબીસીડી છે એ સમલંબ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ આપી દીધી ને એક જોડ આપી દીધી એટલે એ સમલંબ ચતુષ્કોણ થઈ ગયો. હવે અહીંયા એક ખૂણાનું માપ પણ આપેલું છે. તમે જોશો તો ખૂણો બી જે છે એ 120 અંશ છે. તો હવે સમલંબ ચતુષ્કોણ હોય અને બે બાજુ સમાંતર હોય તો એના અંતર્ગત જે બે ખૂણા હોય છે એનો સરવાળો 180 અંશ થશે. તો પાસેના ખૂણા છે સી વત્તા આપણે બી એનો સરવાળો 180 અંશ થશે. તો સી વત્તા 120 અંશ બરાબર 180 અંશ થશે કારણ કે અંતઃકોણ હંમેશા પૂરક કોણ હોય છે. હવે શું થશે કે 180 અંશ છે 120 અંશને જમણી બાજુ તરફ લઈ જાય એટલે માઇનસ થશે. 180 અંશમાંથી 120 અંશ થશે એટલે કે 60 અંશ રહેશે. તો અહીં સી બરાબર આપણે જે માપ મળ્યું એ 60 અંશનું મળ્યું. દાખલો 12મો. આકૃતિ 3.34માં જો રેખાખંડ એસપી સમાંતર રેખાખંડ આરક્યુ હોય તો ખૂણો પી અને એસનું માપ શોધો. જો તમે માપકોણ આર શોધતા હોય તો શું માપકોણ પી શોધવાની અન્ય પદ્ધતિઓ હશે? તો સૌપ્રથમ અહીંયા સમાંતર બાજુ આપી છે. તમે જો આકૃતિમાં કે એસપી સમાંતર આર ક્યુ છે. જો આ બંને સમાંતર ઊભી રેખા જે છે તે જો સમાંતર રેખા હોય તો શું સમજવાનું કે ચતુષ્કોણ પી ક્યુ આર એસ છે એ સમલંબ ચતુષ્કોણ છે. કારણ કે એક ચતુષ્કોણ છે એને એક અને માત્ર એક જ જોડ સામસામેની એક જ જોડ જે છે એ સમાંતર છે એટલા માટે. તો પાસેના ખૂણા એ પૂરક હોય. દાખલા તરીકે માપકોણ પી વત્તા માપકોણ ક્યુ છે બરાબર 180 અંશ થશે.
તો તમે જોઈ શકો પી અને ક્યુનું માપ જે છે એ કેટલું હોય એના પ્રમાણે આપણે આ દાખલો કરી શકીએ. અંતઃકોણ છે હંમેશા પૂરક કોણ હોય છે. હવે પી તો શોધવા પડશે કારણ કે ક્યુનું માપ આપેલું છે. તો ક્યુનું માપ આપેલું છે આપણે લખી નાખીએ છીએ. એનું માપ છે 130 અંશ. તો બરાબર થશે 180 અંશ. તો 130 અંશ છે એને આપણે જમણી તરફ લઈ જઈએ એટલે કે બંને બાજુ -130 અંશ ઉમેરતા તો માપકોણ પી બરાબર 180 અંશ ઓછા 130 અંશ થશે. હવે વિચારીને કહો 180માંથી 130 અંશ થશે તો કેટલા રહેશે? હા, તમારો જવાબ સાચો છે, 50 અંશ રહેશે. એટલે માપકોણ પી બરાબર 50 આવે. તો હવે આપણે અહીંયા પીનું માપ મળી ગયું છે. તો હવે એસનું માપ શોધો. તો આપણે એસનું માપ તો શોધવું હોય તો તમે જોઈ શકો છો કે સમાંતર બાજુ સમલંબ ચતુષ્કોણ જે છે પી ક્યુ આર એસમાં એમાં એસપી સમાંતર આર ક્યુ આપેલા છે એ સમાંતર બાજુ છે ને એક જોડ બાજુ છે ને એમાં પી ક્યુ આર એસ જે ચતુષ્કોણ છે એમાં તમે ધ્યાનથી જોશો તો આર છે એ કાટખૂણો બતાવેલો છે. કાટખૂણાનો મતલબ થાય 90 અંશ આપેલા છે. તો પાસેના જે બે ખૂણાઓ છે એ પૂરક હોય એટલે કે માપકોણ એસ વત્તા માપકોણ આર બરાબર 180 અંશ થાય છે. હવે આરનું માપ તો આપણે ખબર જ છે કારણ કે અહીં આપેલું છે કાટકોણ છે. કાટકોણ એટલે કે 90 અંશ. તો માપકોણ એસ વત્તા 90 અંશ કરી નાખીએ આપણે. આરની કિંમત મૂકી દઈએ તો શું થશે કે વત્તા 90 અંશ બરાબર 180 અંશ થશે. તો હવે તો સરળ 90ને આપણે જમણી તરફ લઈ જતા એટલે કે માઇનસ તરીકે લઈ જઈશું. તો માપકોણ એસ બરાબર 180 અંશ ઓછા 90 અંશ. તો હવે વિચારીને કહો 180 અંશમાંથી 90 અંશ જશે તો કેટલા રહેશે? હા, સરળ એકદમ કે માપકોણ એસ બરાબર છે એ 90 અંશ થાય. તો આપણે બે ખૂણાના જે માપ જોઈતા હતા એ આપણે બે ખૂણાના માપ આપણે શોધી શક્યા છીએ. માપકોણ પી પણ શોધી શક્યા અને માપકોણ એસ પણ શોધ્યા. જો બીજો પ્રશ્ન હતો કે પી શોધવાની અન્ય રીત ખરી? તો કે હા, માપકોણ પી શોધવા માટે બધા ખૂણાના માપનો સરવાળો 360 થાય છે. તે પરથી પણ ખૂણા પીનું માપ શોધી શકાય છે કારણ કે એક માપ ક્યુનું માપ આપેલું છે, આરનું આપેલું છે અને આપણે એસનું શોધીને પણ કરી શકીએ છીએ.